गुड मॉर्निंग विद्यार्थी मित्रों। समतल में गति चौथुं चैप्टर एमां सदिशोनो टॉपिक आपणे जे शीखीए छीए जे बहु ज अगत्यनो टॉपिक छे। अत्यारे 11मा धोरणमां अने 12मा धोरणमां अने ज्यां सुधी आपणे फिजिक्स भणीए त्यां सुधी सदिशो आपणो पीछो नहीं छोड़े, एटलो अगत्यनो टॉपिक छे। तो एमां छेल्ले आपणे सदिशोना सरवाळा बादबाकीनी अलग अलग रीतोमां त्रिकोणनी रीते सरवाळा बादबाकी केवी रीते थाय ते शीखेला अने समांतर बाजू चतुष्कोणनी रीते सदिशोना सरवाळा बादबाकी केवी रीते थाय ते शीखेला। હવે આજે સદિશનું વિભાજન, એ સદિશનું વિભાજન કેવી રીતે થાય તે આપણે સમજવું છે। ધારો કે કોઈ એક સદિશ કેપિટલ એ આપ્યો છે આપણને, ઓપી એટલે કેપિટલ એ સદિશ, એનું મારે વિભાજન કરવું છે બે ઘટકોમાં। તો અહીંયા એક બીજો એક સદિશ આપણે ધાર્યો છે અમુક લંબાઈનો અને આ દિશામાં સ્મોલ એ સદિશ, એક સદિશ અહીંયા છે સ્મોલ બી સદિશ। હવે પહેલા હું સદિશ એ નથી દોરતો, જો આકૃતિ કેવી રીતે બનાવી છે વિભાજનમાં, એ સદિશનું વિભાજન કેવી રીતે થાય। તો કોઈ એક બિંદુએથી પહેલા સદિશ એ દોરીશ અને એને લેમ્બડા જેવી કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને દોરું છું। સદિશ એને લેમ્બડા સંખ્યા વડે ગુણીએ છીએ આપણે। ધારો લેમ્બડા એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, ધારો કે લેમ્બડા બરાબર 2 હોય તો અહીં જે સદિશ દોર્યો હોય એનાથી ડબલ લંબાઈનો સદિશ, પણ દિશા એની જ રહેવી જોઈએ। આ દિશામાં છે તો એ પણ આ દિશામાં જ રહેવો જોઈએ। એવો એક સદિશ ઓપી દોર્યો આપણે, જે મૂળ સદિશ સ્મોલ એ હતો એને લેમ્બડા વડે આપણે શું કર્યા, ગુણ્યા। પછી આ જે સદિશ ઓપી દોરીએ છે એના શીર્ષ પરથી બીજો સદિશ દોરવાનો। બીજો સદિશ એટલે આ સદિશ, પણ અહીંયા જો આ સદિશ કરતા અહીંયા લંબાઈ મેં વધારે બતાવી છે, તો બીજો સદિશ બી છે એને મ્યુ વડે ગુણ્યા, એટલે બીજી કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણ્યા। અને એવું જરૂરી નથી કે લેમ્બડા અને મ્યુ એ સરખા ના હોય, સરખા પણ હોય, જુદા જુદા પણ હોય, ગમે તે હોય, પણ વાસ્તવિક સંખ્યાઓ છે। તો સ્મોલ બી સદિશ હતો એને મ્યુ વડે ગુણી અને અહીંથી દોર્યો, એટલે જો આ સદિશ ઓપી એના શીર્ષ પરથી સદિશ દોર્યો પીક્યુ। હવે સદિશ ઓપી નું પુચ્છ ઓ અને પીક્યુ સદિશનું શીર્ષ એને જોડી દઉં તો અહીંયા આપણને જે પરિણામી સદિશ મળ્યો એ સદિશ એ મળ્યો। અને આ બે શું કહેવાય, તો સદિશ એ ના ઘટકો કહેવાય। વાસ્તવમાં આપણે ત્રિકોણની રીતે સરવાળો જ કર્યો છે। શું કર્યું છે, ત્રિકોણની રીતે સરવાળો કર્યો છે, પણ સદિશ ઓક્યુ એટલે કે સદિશ એ કેપિટલ એ કયા બે સદિશોનો બનેલો છે, તો એક લેમ્બડા એ સદિશ અને મ્યુ બી સદિશ, આ બેનો સરવાળો છે। તો આ જે બે સદિશોનો સરવાળો છે એ આ સદિશ એ ના શું કહેવાય, ઘટકો કહેવાય। આવી રીતે વિભાજન થાય। ખરેખર આ જે વિભાજન આપણે અહીંયા લીધું સદિશ એ નું, કેપિટલ એ નું, આવી રીતે આપણે વિભાજન કરીશું નહીં। આવી રીતે કરી શકાય, હા, આવી રીતે સદિશોનું વિભાજન કરી શકાય, પણ આપણે આ રીતે નહીં લઈએ, આપણે તો કાર્ટેશિયન પદ્ધતિ લઈને લઈશું, એટલે આપણી ગણતરી સહેલી થઈ। પણ કોઈ વખત તમને પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય, ચોપડીમાં આવી આકૃતિ દોરીને એની સહેજ સમજૂતી આપી છે કે સદિશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો, તો આ લખવાનું છે। બાકી આ પ્રશ્ન એટલો અગત્યનો નથી। જો મેઇન વસ્તુ શું, તો અહીંયા આકૃતિમાં સદિશ ઓક્યુ, ઓક્યુ એટલે આ સદિશ એ ઓપી અને પીક્યુ નો સરવાળો છે, એટલે ઓપી સદિશ વત્તા પીક્યુ સદિશ। પણ આ ઓક્યુ સદિશ એટલે સદિશ એ છે, તો સદિશ એ કેપિટલ એ બરાબર લેમ્બડા સ્મોલ એ સદિશ વત્તા મ્યુ બી સદિશ। એટલે આ સદિશ એ એના આ બે ઘટકો થયા, સદિશ એનું વિભાજન થઈ ગયું બે ઘટકોમાં। તો વિભાજનમાં અને શબ્દોમાં થોડું વર્ણન કે આપણે એક સદિશ આ લીધો છે, બીજો સદિશ આ લીધો છે, આવી રીતે દોર્યો, આવી રીતે દોર્યો, આ સદિશ દોર્યો, સરવાળો કર્યો, એવું લખવાનું, બરાબર। તો વિભાજનમાં આટલું યાદ રાખીશું। આ ચેપ્ટરનો બીજો અગત્યનો ટોપિક, બહુ જ અગત્યનો ટોપિક છે, એકમ સદિશ કોને કહેવાય। વારંવાર આપણે એકમ સદિશનો ઉપયોગ કરીશું। આમ તો નામ પરથી જ આના કરતા અલગ પ્રશ્ન છે એકમ સદિશ, નામ પરથી જ આપણને ખબર પડે કે એકમ સદિશ એટલે શું। એકમ એટલે જેનું મૂલ્ય 1 એકમ હોય। કેટલું હોય,
જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. એટલે અહીંયા લખીએ આપણે એકમ સદિશ એટલે શું? તો 1 એકમ મૂલ્ય ધરાવતા 1 એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. બીજી રીતે લખવું હોય તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને શું કહેવાય? એકમ સદિશ. અથવા 1 એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ. યુનિટ વેક્ટર એવું કહેવાય. શું કહેવાય એને? યુનિટ વેક્ટર. યુનિટ એટલે એકમ, યુનિટ વેક્ટર એટલે એકમ સદિશ. હવે જુઓ, એ એકમ સદિશ સમજવા માટે આપણે શું કર્યું? તો અહીંયા એક સદિશ એ દોર્યો છે, આ બાજુ સદિશ એ. હવે આ સદિશ જે દિશામાં આપ્યો છે એ જ દિશામાં મારે એકમ સદિશ દોરવો છે. સદિશ એ ની દિશાનો એકમ સદિશ. તો પહેલા તો મને આ સદિશની લંબાઈ ખબર હોય, સ્કેલથી માપી શકું આની લંબાઈ કેટલી છે, એની લંબાઈ કેટલી છે હું માપી શકું. ધારો કે આની લંબાઈ 4 એકમ છે. હવે 4 એકમમાં એકમ એટલે એ ગમે તે એકમ હોઈ શકે. એકમ તરીકે આ સદિશ એ સ્થાનાંતરનો સદિશ હોઈ શકે, વેગનો સદિશ હોઈ શકે, પ્રવેગનો સદિશ હોઈ શકે, બળનો સદિશ હોઈ શકે. જે ભૌતિક રાશિઓ સદિશ છે એમાંથી ગમે તે કોઈ રાશિનો સદિશ હોઈ શકે. બરાબર? એવું જરૂરી નથી કે અહીંયા હું 4 એકમ એવું બોલું એટલે કે 4 સેન્ટીમીટર કે 4 મીટર એવું કશું નહીં. એ ગમે તે ભૌતિક રાશિ જે સદિશ હોય એની આકૃતિ હોઈ શકે. એટલે પર્ટિક્યુલર કોઈ એક્ઝેક્ટ એકમ કે મીટર પર સેકન્ડ કે મીટર પર સેકન્ડ સ્ક્વેર કે ન્યૂટન એવું બોલવાને બદલે આપણે એકમ શબ્દ વાપરીશું. જે ભૌતિક રાશિ હોય એનો એકમ. એટલે ધારો કે આ સદિશ છે એ 4 એકમ લંબાઈનો છે એવું સમજો. તો આ સદિશનું મૂલ્ય 4 એકમ થયું. લંબાઈ 4 એકમ એટલે એનું મૂલ્ય 4 એકમ થયું. તો આ 4 એકમ લંબાઈનો જે સદિશ છે એ જ દિશામાં મારે 1 એકમ લંબાઈનો સદિશ દોરવો છે. કેટલી લંબાઈનો સદિશ દોરવો છે? 1 એકમ. 1 એકમ મૂલ્ય હોય એવો સદિશ દોરવો છે. તો મારે શું કરવાનું? આનું મૂલ્ય 4 એકમ હોય તો આનો ચોથો, આ જે સદિશ છે એનો ચોથો ભાગ લેવાનો. આ 4 એકમ લંબાઈ હોય તો આનો શું લેવાનો મારે? ચોથો ભાગ. એટલે આના 4 સરખા ભાગ પડે, એમાંનો એક ભાગ, ધારો કે આટલે સુધીમાં અડધો થઈ જાય સદિશ, અને આ જે અહીંથી આટલું અડધું માપ થાય એનું અડધું કરી દેવાનું. 4 હોય તો 5 એકમ હોય તો 5મો ભાગ લેવાનો, 6 એકમ હોય તો 6ઠ્ઠો ભાગ લેવાનો. તો ધારો કે આ 4 એકમ હોય તો આ એનો ચોથો ભાગ જેટલી લંબાઈનો મેં બીજો સદિશ બાજુમાં દોર્યો. તો આ બીજો સદિશ જે બાજુમાં આપણે દોર્યો એ સદિશ એ આ સદિશ એ ની દિશાનો એકમ સદિશ છે એવું કહેવાય. શું કહેવાય? એકમ સદિશ. અને એકમ સદિશ એની સંજ્ઞા, એકમ સદિશની સંજ્ઞા n કેરેટ છે. આને વંચાય n, એટલે n તો બોલવાનું જ આપણે, અને પછી શું બોલવાનું? કેરેટ. અથવા એને કેપ એવું પણ કહેવાય. n કેપ, n કેરેટ બોલો અથવા n કેપ બોલો. n કેરેટ અથવા n કેપ, બેમાંથી જે બોલવું હોય તે. આપણે n કેરેટ એવું બોલીશું, એવી પ્રેક્ટિસ પાડીશું. તો એકમ સદિશની સંજ્ઞા શું છે? n કેરેટ. હવે આ n કેરેટ જે લખ્યું અહીંયા મેં એ સદિશ a ની દિશામાં છે, એટલે બાજુમાં સફિક્સમાં આપણે n a લખ્યું. જેમ x1 x2 y1 y2 આવું બધું લખીએ છે ને આપણે. મારે x1 એવું લખવું હોય તો x1 આવું લખ્યું. હું x1 આવી રીતે નથી લખતો. x1 આપણે આવી રીતે લખીએ એટલે આ સફિક્સમાં લખ્યું કહેવાય. તો x1 એવી રીતે na, તો એ નાના લખવાના બાજુમાં નીચે સહેજ. તો na કેરેટ એવું વંચાય. na કેરેટ એ શું છે અહીંયા? તો એકમ સદિશ. પણ કયા સદિશની દિશાનો? તો સદિશ a ની દિશાનો એકમ સદિશ છે. એટલે અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ a ની દિશાનો એકમ સદિશ
n a કેરેટ છે અને n a કેરેટ મને મળ્યો કેવી રીતે? n a કેરેટ આપણે કેવી રીતે દોર્યા? સદિશ a દોરેલો હતો, એ જ દિશામાં બીજો એક સદિશ દોર્યો, પણ શું કર્યું? સદિશ a ને એના જેટલું મૂલ્ય હતું એટલા વડે ભાગી દીધા. સદિશ a નું મૂલ્ય 4 એકમ હતું તો 4 વડે ભાગ્યા એટલે ચોથા ભાગનો આ સદિશ દોર્યો. એટલે સદિશને તેના જ મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાં શું મળે આપણને? એકમ સદિશ. તો સદિશ a ની દિશાનો એકમ સદિશ n a કેરેટ બરાબર સદિશ a ભાગ્યા સદિશ a નું મૂલ્ય એટલે કે માનાંકમાં સદિશ a, અથવા એને આવી રીતે પણ લખાય સદિશ a ભાગ્યા એકલો a લખવાનું. હું માનાંકમાં સદિશ a લખું અથવા એકલા a લખું, એ સદિશ a નું મૂલ્ય છે. તો n a કેરેટ કેવી રીતે મળે આપણને? સદિશ a ને તેના જ મૂલ્ય વડે ભાગ્યો. એટલે કોઈ પણ સદિશને તે જ સદિશના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશાનો શું મળે આપણને? એકમ સદિશ મળે. આવી રીતે એકમ સદિશ લેવાનો. બરાબર? તો એ પણ લખીએ આપણે અહીંયા. કોઈ પણ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશાનો એકમ સદિશ મળે છે. આ જે પરિણામ થયું એનો નંબર 1. એટલે n a કેરેટ બરાબર સદિશ a ભાગ્યા સદિશ a નું મૂલ્ય. એટલે સદિશ a ને તેના જ મૂલ્ય વડે આપણે શું કર્યા? ભાગ્યા. હવે ધારો કે આ માનાંક a છે એ એને n a કેરેટની જોડે લખો અથવા એકલા a લખું, તો આ બાજુ મને શું મળે? સદિશ a. એટલે સમીકરણ 1 પરથી સદિશ a બરાબર શું? તો સદિશ a નું મૂલ્ય ગુણ્યા n a કેરેટ, આવું પરિણામ મળે આપણને. ટૂંકમાં આ સમીકરણમાં n a કેરેટ હતા એને a ને આ બાજુ લઈ લીધા મેં. જો આ ડબલ વખત બરાબર કરીને લખ્યું છે, તમારે ગમે તે એક સમજવાનું. n a કેરેટની જોડે આ સમીકરણ સમજો અથવા આની જોડે આ લખો. એટલે એવું સમજુ કે n a કેરેટ બરાબર સદિશ a ભાગ્યા a. તો a ને હું n a કેરેટ જોડે લઈ જાઉં છું એટલે એકલો સદિશ a વધે. હવે એટલે સદિશ a, કોઈ પણ સદિશ a કેવી રીતે બનેલો છે? તો સદિશના મૂલ્યને એની દિશાના એકમ સદિશ વડે ગુણ્યો છે. તો કોઈ પણ સદિશ એ સદિશના મૂલ્ય અને તે સદિશના દિશાના એકમ સદિશના ગુણાકાર બરાબર હોય. કોઈ પણ સદિશ તમે લો તો એ સદિશ કેવી રીતે લખાય? તો એ સદિશનું મૂલ્ય ગુણ્યા તેની જ દિશાનો એકમ સદિશ, એ બેનો શું છે? ગુણાકાર છે. એટલે કોઈ પણ સદિશ એ તે સદિશના મૂલ્ય અને તેની દિશાના એકમ સદિશના ગુણાકાર બરાબર હોય છે. કોઈ પણ સદિશ તમે લો તો એ સદિશનું મૂલ્ય અને તેની દિશાના એકમ સદિશનો ગુણાકાર એના બરાબર એ સદિશ થાય. બરાબર? તો આ બીજા સમીકરણ પરથી આપણે આવું લખી શકીએ. આ પહેલું સમીકરણ લખ્યું એની પરથી આ લખી શકીએ. અને એકમ સદિશ ગમે તે જગ્યાએ તમે લો એનો એકમ ના હોય, આ ધ્યાન રાખો. બસ અહીંયા મેં સ્થાનાંતર માટે એકમ સદિશ a દોર્યો છે તો એનો એકમ મીટર હોય, પણ આનો એકમ ના હોય. ભલે ને સ્થાનાંતર સદિશની દિશાનો એકમ સદિશ છે. કેમ? તો આ સદિશ a છે અને નીચે પણ સદિશ a નું મૂલ્ય છે. તો સદિશ a એનો એકમ મીટર અને એનું મૂલ્ય એનો એકમ પણ મીટર, એટલે મીટર ભાગ્યા મીટર ઉડી જાય. ધારો કે બળનો સદિશ હોય તો બળનો એકમ ન્યૂટન ભાગ્યા નીચે પણ ન્યૂટન, એટલે ન્યૂટન ઉડી જાય. એટલે એકમ સદિશની પાછળ કદી એકમ લખાય નહીં. સ્થાનાંતર હોય તો લખીએ કે 5 મીટર, વેગ હોય તો લખીએ કે 10 મીટર પર સેકન્ડ, પ્રવેગ હોય તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
બળ હોય તો 10 ન્યૂટન, જે મૂલ્ય હોય એનું, પણ પાછળ એકમ તો લખીએ જ છે આપણે. તો એવી રીતે એકમ સદિશ એનું મૂલ્ય 1 છે. એકમ સદિશનું મૂલ્ય કેટલું છે? 1. પણ એની પાછળ મીટર કે મીટર પર સેકન્ડ કે મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું કશું આવે નહીં, કોઈ એકમ આવે નહીં. એટલે એકમ સદિશનું મૂલ્ય એટલે n a કેરેટ એનું માનાંક, n a કેરેટ એનું માનાંક, અથવા n કેરેટ એકલો લખીએ આપણે તો એ ચાલે. n કેરેટ નું મૂલ્ય કેટલું? 1. કોઈ પણ એકમ સદિશ હોય એનું મૂલ્ય 1 એકમ હોય, પણ પાછળ મારે એનો એકમ લખવાનો આવતો નથી, કારણ કે એનો કોઈ એકમ હોય નહીં. એકમ સદિશનો એકમ ના હોય. હું n કેરેટ લખું અથવા n a કેરેટ લખું તો પણ 1 થાય. n a કેરેટ એ પણ 1 થાય. ધારો કે b સદિશની દિશાનો એકમ સદિશ હોય તો n b કેરેટ એનું મૂલ્ય પણ 1 થાય. ઉપર આ કેરેટની નિશાની આપણને દેખાય, એટલે ગમે તે કેરેટ હોય, ગમે તે સદિશ પર કેરેટની નિશાની હોય, સંજ્ઞા n જ હોય એવું જરૂરી નથી. આ તો આપણે n સંજ્ઞા લીધી. હમણાં આપણે કાર્તેજીય યામ પદ્ધતિ જે છે એમાં અક્ષોની દિશાના એકમ સદિશો તો સંજ્ઞાઓ અહીંયા જુદી લઈશું, એમ નહીં લઈએ, પણ એ બધાના મૂલ્ય તો કેટલા હોય? 1 એકમ. બરાબર. આ સંજ્ઞા છે એને કેરેટ લખાય, એટલે કેરેટ આપણે આવી રીતે લખીએ છીએ. કીધું ને આપણે કે એને કેરેટ વંચાય અથવા કેપ વંચાય. શું વંચાય? કેરેટ અથવા કેપ વંચાય. તો એકમ સદિશ વિશે આટલી માહિતી છે. હજુ અક્ષોની દિશાના એકમ સદિશો આપણે લઈએ. કાર્તેજીય યામ પદ્ધતિ જે છે એમાં અક્ષોની દિશાના એકમ સદિશો. તમને જો કોઈ વખત એવો પ્રશ્ન પૂછાય કે એકમ સદિશ પર નોંધ લખો, ટૂંકનો ટાઈપનો પ્રશ્ન પૂછાય તમને, તો આટલું તો લખવાનું જ છે આપણે. બરાબર. અને કાર્તેજીય યામ પદ્ધતિમાં અક્ષોની દિશાના એકમ સદિશો લેવાના છે, એ પણ લખવાનું જોઈએ. કાર્તેજીય યામ પદ્ધતિમાં અક્ષોની દિશાના એકમ સદિશો. તો જો એમાં કાર્તેજીય યામ પદ્ધતિ લઈએ. પહેલા આપણે 3 અક્ષો લઈએ. ધારો કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. જો z અક્ષ મેં આમ ત્રાસી બતાવી. x અને y તો પરસ્પર લંબ હોય જ. z અક્ષ છે બોર્ડના સમતલને લંબ આ રીતે હોય, બહાર આવતી દિશામાં. એટલે એ પણ કેવી થઈ? આ બંનેને લંબ. એટલે ત્રણેય અક્ષો પરસ્પર લંબ હોય. ત્રણેય અક્ષો એકબીજાને કેવી હોય? લંબ. પણ હું બોર્ડના સમતલને લંબ બહાર તરફ તો અહીંયા હવામાં લાઈન કેવી રીતે દોરી શકું? અહીં તો લાઈન દોરી ના શકું. એટલે 2 પરિમાણ, આપણું બોર્ડ એ 2 પરિમાણ છે. 2 પરિમાણીય સમતલની અંદર ત્રિપરિમાણીય આકૃતિ મારે દોરવી હોય તો પછી z અક્ષ આપણે આ બાજુ બતાવીએ છીએ. વાસ્તવમાં આવી રીતે હોતી નથી. એ લાઈન તો આમ છે આ બાજુ. હવે આ x અક્ષની દિશામાં મારે એકમ સદિશ લેવો હોય તો ધારો કે આ x અક્ષ છે એની દિશામાં એકમ સદિશ લઉં છું. આ x અક્ષ પર એકમ સદિશ, આ 1 એકમ મૂલ્ય જેવું સમજો. આપણે નોર્મલી કોઈ સંખ્યા રેખા કે એવું કશું દોરીએ છીએ તો 0 લઈએ છીએ એક જગ્યાએ, પછી 1 2 3 4 આ બાજુ ધન મૂલ્ય લઈએ, બીજી બાજુ ઋણ મૂલ્ય લઈએ, -1 -2 -3. અક્ષોમાં એવું લઈએ છીએ આપણે. ધન x અક્ષ ઉપર 1 2 3 4 એવું, પછી આ બાજુ ઋણ x અક્ષ હોય તો -1 -2 એવું લઈએ છીએ. તો એમાંથી 0 થી 1 સુધી, ધારો કે અહીંયા 1 આવે છે એટલે તો આ 1 એકમ લંબાઈ થઈ. કેટલી લંબાઈ થઈ? 1 એકમ. અને આ x અક્ષની દિશામાં એકમ સદિશ જે છે એ સદિશને આપણે i કેરેટ વડે દર્શાવીએ છીએ. શાના વડે? i, સ્મોલ i લખવાનો અને ઉપર કેરેટની નિશાની કરવાની. એટલે i કેરેટ એ કઈ અક્ષની દિશાનો એકમ સદિશ થયો? તો x અક્ષની દિશાનો એકમ સદિશ. આનું નામ નહીં બદલવાનું. મતલબ કે x અક્ષની દિશામાં જો એકમ સદિશ તમે લેતા હોય તો એને હંમેશા i કેરેટ જ કહેવાનું. એ આપણી મરજીથી નથી નક્કી કરવાનું. એ નક્કી કરવી જોઈએ સંજ્ઞા પદ્ધતિ આપણે સ્વીકારવાની છે.
એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ છે એને આપણે i કેરેટ કહીશું, એનું મૂલ્ય 1 એકમ જ હોય. પછી એ જ રીતે y અક્ષ પર 1 એકમ મૂલ્ય લંબાઈનો સદિશ દોરું, 1 એકમ લંબાઈનો સદિશ y અક્ષ પર સદિશ થયો. તો y અક્ષ પર 1 એકમ લંબાઈનો સદિશ છે એને j કેરેટ વડે દર્શાવાય, સ્મોલ j લખવાનું અને ઉપર કેરેટની નિશાની. એટલે કઈ અક્ષની દિશાનો એકમ સદિશ થયો? તો y અક્ષની દિશાનો એકમ સદિશ, એને j કેરેટ વડે દર્શાવીશું. અને z અક્ષની દિશાનો એકમ સદિશ એ z અક્ષ પર હોય, એ પણ ધારો કે 1 એકમ લંબાઈનો આ સદિશ આપણે દોર્યો, એને નામ આપીશું k કેરેટ, સ્મોલ k કેરેટ છે. તો અક્ષોની દિશાના એકમ સદિશો કયા થાય? તો x અક્ષની દિશામાં એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશાનો એકમ સદિશ j કેરેટ અને z અક્ષની દિશાનો એકમ સદિશ k કેરેટ. એટલે અક્ષોની દિશાના એકમ સદિશો x, y અને z અક્ષની દિશામાં અનુક્રમે i કેરેટ, j કેરેટ અને k કેરેટ છે. અને બધાના મૂલ્યો 1 એકમ છે. જેમ n કેરેટનું મૂલ્ય 1 એકમ છે, એટલે i કેરેટનું મૂલ્ય પણ 1 એકમ થાય. j કેરેટ હોય તો એનું મૂલ્ય 1 એકમ થાય અને k કેરેટ હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 1 એકમ થાય. બરાબર? તો આ એકમ સદિશો થયા. એટલે અક્ષોની દિશાના એકમ સદિશો એ લખીએ આપણે કે x, y અને z અક્ષની દિશાના એકમ સદિશો અનુક્રમે i કેરેટ, j કેરેટ અને k કેરેટ છે. અને એકમ સદિશનું મૂલ્ય 1 એકમ, એટલે આવું લખી શકું કે i કેરેટનું મૂલ્ય એટલે એનું માનાંક એ j કેરેટના જેટલું જ હોય, મૂલ્ય બેનું સરખું હોય, દિશા ભલે જુદી જુદી છે. અને k કેરેટનું મૂલ્ય પણ સરખું જ હોય, માનાંક k કેરેટ. અને એ બધાના મૂલ્ય કેટલા? 1 એકમ. જો આની દિશા કઈ? i કેરેટ એ કઈ દિશામાં હોય? x અક્ષની દિશામાં. j કેરેટ એ કઈ દિશામાં હોય? y અક્ષની દિશામાં. અને k કેરેટ એ z અક્ષની દિશામાં. ત્રણેય અલગ અલગ અક્ષોની દિશામાં છે, એટલે ત્રણેયની દિશાઓ અલગ અલગ છે, જે પરસ્પર લંબ છે ત્રણેય. પણ ત્રણેયના મૂલ્ય તો કેવા છે? સરખા છે. ત્રણેયના મૂલ્ય કેવા છે? સરખા છે. એટલે અક્ષોની દિશાના એકમ સદિશો આ થાય. અહીં જે આપણે સદિશનું વિભાજન જે શરૂઆતમાં શીખ્યા, એ સદિશનું વિભાજન કાર્તેજીય યામ પદ્ધતિમાં આપણે લઈશું, ઉગમ બિંદુને સંદર્ભ તરીકે લઈને. એટલે ઉગમ બિંદુ એ સદિશનું પુચ્છ બને, કોઈ પણ સદિશનું પુચ્છ બને, એવી રીતે સદિશ દોરી અને એમાં 2 પરિમાણ અને 3 પરિમાણ બંનેમાં 2 પરિમાણમાં એ સદિશના ઘટકો લઈશું અને 3 પરિમાણમાં એ સદિશના ઘટકો લઈશું. એટલે સદિશના ઘટકોની ચર્ચા એ પણ એક ચેપ્ટરનો અગત્યનો ટોપિક. પણ પહેલા તમને આ એકમ સદિશમાં ખબર પડવી જોઈએ. બરાબર? આ સદિશનું વિભાજન એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એકમ સદિશ એ બહુ જ અગત્યનો ટોપિક. તો એકમ સદિશ એટલે શું? કેવી રીતે એકમ સદિશ દોરાય? એકમ સદિશને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય? એટલે કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ કેવી રીતે લેવાય તે, અને કોઈ સદિશ એના મૂલ્ય અને એની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. પછી મૂલ્ય એનું 1 એકમ હોય, ગમે તે એકમ સદિશ હોય એનું મૂલ્ય 1 એકમ. એકમ સદિશ હોય એટલે એનું મૂલ્ય 1 એકમ. અને અક્ષોની દિશાના એકમ સદિશો આવી રીતે અનુક્રમે i કેરેટ, j કેરેટ અને k કેરેટ છે. આપણને એવું થાય કે ઋણ x અક્ષની દિશાનો એકમ સદિશ કયો? તો માઇનસ i કેરેટ. આપણે આ ધન x અક્ષની દિશામાં i કેરેટ કીધું, ધન y અક્ષની દિશામાં j કેરેટ કીધું, ધન z અક્ષની દિશામાં k કેરેટ કીધું. પણ એનાથી વિરુદ્ધ, એટલે ધન x અક્ષને બદલે ઋણ x અક્ષ હોય તો માઇનસ i કેરેટ, વિરુદ્ધ દિશા થાય. બરાબર? પણ એમાં એકમ સદિશ તો i કેરેટ ખરો, પણ એની આગળ નિશાની કઈ આવે? માઇનસ. એ રીતે બાકીની અક્ષોમાં. તો એકમ સદિશની ચર્ચા આપણે અહીંયા પૂરી થાય અને આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સદિશના ઘટકો શીખીશું. 2 પરિમાણમાં સદિશના ઘટકો, એની ચર્ચા કરીશું.